તો સાબરકાંઠા પશુપાલકોના આંદોલનને મુદ્દે હવે સાબર ડેરીના વાઇસ ચેરમેને મહત્વની જાહેરાત કરી છે અને એમ કહી શકાય કે બેકફૂટ પર આવી ગયા છે। આવેલો નફો આ વખતે પણ ચૂકવવામાં આવશે। 2024માં સાબર ડેરીએ પશુપાલકોને 602 કરોડનો ભાવફેર ચૂકવ્યો હતો, ત્યારે ગત વર્ષે જે ભાવફેર ચૂકવવામાં આવ્યો એ જ ભાવફેર હવે ફરી ચૂકવવામાં આવશે। સાધારણ સભા બાદ આ ભાવફેર ચૂકવી દેવામાં આવશે, ત્યારે શું કહ્યું વાઇસ ચેરમેને, સૌથી પહેલા એ સાંભળી લઈએ। એક તો એ ચર્ચા થઈ ભાવફેર ચૂકવવાની, જે સાબર ડેરીને જે ખેડૂતોનો જે રોષ હતો એના માટે ખેડૂતોને ભાવફેરમાં ચર્ચા થઈ, વત્તા જે ખેડૂતોને જે અરેસ્ટ કર્યા છે પોલીસે એમના માટે સાબર ડેરી તરફથી જે ખેડૂતોને જે મદદ થતી હશે એ મદદ કરશે, છોડવા માટે સરકારમાં રજૂઆત કરશે અને એસપી લેવલે જે ચર્ચા કરવાની છે એ બી સાબર ડેરી તેમના સાથે જઈને મદદરૂપ થશે। ભાવફેરમાં ચર્ચા થઈ, ગઈ સાલ જે સાબર ડેરીએ 990 રૂપિયા જે ફેડ પ્રમાણે ચૂકવ્યા હતા, પણ આ સાલ સાબર ડેરીના સત્તાધીશો જતા ચર્ચા કરે 990 આજુબાજુ જે 5 રૂપિયા પ્લસ ઉપર જે ચર્ચા થઈ છે એ પ્રમાણે સાબર ડેરી ચૂકવી આપશે જનરલ સભાના દિવસે। એટલે કે એક સાધારણ જનરલ સભા યોજવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે, પણ હજી સુધી મહત્વની બાબત એ પણ છે કે સાધારણ સભા ક્યારે યોજાશે એની કોઈ પણ સ્પષ્ટ વાત કરવામાં નથી આવી। પણ હા, પહેલા માંગ બાદ આંદોલન અને આંદોલન બાદ હવે વાઇસ ચેરમેન અથવા તો એમ કહી શકાય કે સાબર ડેરી બેકફૂટ પર આવી છે। આ મામલે વધુ વિસ્તારથી વાત કરવા માટે સંવાદદાતા નીતિન જોડાઈ રહ્યા છે, સીધા જઈશું નીતિન પાસે। નીતિન, જણાવશો કે સાબર ડેરી જાણે બેકફૂટ પર આવી હોય હાલ એમ પ્રતીત થઈ રહ્યું છે, શું છે વધુ વિગતો? નીતિન, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોનું આંદોલન યથાવત જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આંદોલન વચ્ચે સાબર ડેરીના વાઇસ ચેરમેને આંદોલન શાંત પાડવા માટે એક મહત્વની જાહેરાત કરી છે। ગત વર્ષે સાબર ડેરી દ્વારા પશુપાલકોને 602 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો, તે જ ભાવફેર આ વર્ષે ચૂકવવાની સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલની આ જાહેરાત કરવામાં આવી છે। પરંતુ મહત્વની બાબત એ છે કે આ સાધારણ સભા ક્યારે યોજાશે, ક્યારે ભાવફેર ચૂકવાશે તેની કોઈ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે પશુપાલકોમાં હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાની જે ગ્રામ્ય વિસ્તારની અને અરવલ્લી જિલ્લાની જે ગ્રામ્ય વિસ્તારની દૂધ મંડળીઓ છે તેમને હજુ પણ દૂધ બંધ રાખ્યું છે। જાહેરાત બાદ પણ દૂધ બંધ રહેતા હજુ સાબર ડેરીના સત્તાધીશો અને જે આંદોલનકારીઓ છે તેમાં અસમંજસ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। જી નીતિન, બીજી તરફ એક સવાલ એ પણ થાય છે કે ડેરી બેકફૂટ પર આવી છે, હવે સામાન્ય સભાની રાહ જોવાશે, પણ જ્યારે આંદોલન થયું હતું એ સમયે 70 જેટલા આંદોલનકારીઓ જે હતા તેઓની અટક પણ કરવામાં આવી હતી, તો હવે એમનું શું? નીતિન, પશુપાલકોની માંગ છે કે જે 74 જેટલા પશુપાલકોની અટકાયત કરવામાં આવી છે, જે સહકારી આગેવાનો છે અને પશુપાલકો વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સૌ પ્રથમ તો પશુપાલકોની માંગ એ છે કે તે ફરિયાદ રદ કરી દેવામાં આવે, ફરિયાદ પોલીસ તંત્ર દ્વારા પાછી ખેંચી લેવામાં આવે તેવી પ્રકારની માંગ કરી રહ્યા છે। બીજી માંગ એ કરી રહ્યા છે કે જે ગત વર્ષે નફો આપવામાં આવ્યો હતો તેનાથી વધુ નફો આપવામાં આવે, કારણ કે ખાસ કરીને આગામી સમયમાં સાબર ડેરી દ્વારા વધુ પ્રકારનો નફો કરવામાં આવ્યો છે અને જે જ નફો પશુપાલકોને શેર કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। આ ઉપરાંત જે જૂન મહિનામાં નફો ચૂકવાઈ જતો હોય છે તે જુલાઈ પૂર્ણ થવા આવ્યો છતાં નફો ચૂકવાયો નથી, તો સમયસર પશુપાલકોને નફો મળે તેવી પશુપાલકો અત્યારે હાલ માંગણી કરી રહ્યા છે। નીતિન, હાલ આપે કહ્યું કે પશુપાલકો ગત વર્ષ કરતા વધારે નફો માંગી રહ્યા છે અને જે વાઇસ ચેરમેન જે હતા જેમની જે આપણે ઇન્ટરવ્યુ હાલ જે બાઇટ સામે આવી છે એમાં તેઓ એવું કહી રહ્યા છે કે ગત વર્ષ જેટલો મળી જશે, એટલે એમ કહી શકાય કે કોકડું હજી પણ ગૂંચવાયેલું જ છે। નીતિન, હા, ચોક્કસ કોકડું હજુ પણ ગૂંચવાયેલું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈ સાલે 500 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી। ખેડૂતોએ આંદોલન કર્યું હતું અને ત્યારબાદ 602 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ 500 કરોડની જાહેરાત કરવામાં આવી અને ફરીથી આંદોલન પશુપાલકો દ્વારા કરવામાં આવ્યું। એટલે ખાસ કરીને કહી શકાય કે દર વખતે પેકેજ જાહેર કરવામાં આવે છે અને પશુપાલકોને આંદોલન કરવાની ફરજ પડી રહી છે। જે આભાર નીતિન સમગ્ર માહિતી આપવા બદલ।